કે આપણા ઘરમાં જ શક્તિ હોય, આપણા દ્વારે જ શિવ તત્વ ઊભું હોય, પણ નારદ જેવો સંત જ્યાં સુધી બુદ્ધિને દીક્ષિત ન કરે ત્યાં સુધી એની ઓળખાણ કઠિન છે. કોઈ સંત, કોઈ ગુરુ, કોઈ મહાપુરુષના માધ્યમની જરૂર પડે. નહીતર કોનામાં? એક એક વ્યક્તિમાં શક્તિ તો પડી છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસમાં જે તત્વ હતું એ શું આપણામાં નથી? સ્વામી રામતીર્થ જે ખજાનો રાખતા હતા એ આપણામાં નથી? બધામાં પડ્યું જ છે. તુલસીદાસ, ઈશ્વર સર્વભૂતાનામ હૃદય તિષ્ઠતિ. હરેક વ્યક્તિના હૃદયમાં એટલું જ તત્વ પડ્યું, પણ કોઈ સંત એને ખોલે. એટલા માટે ગુરુની જરૂર છે, એટલા માટે કોઈ સંતના માધ્યમની જરૂર. ખજાનો આપણે જ્યાં છીએ ત્યાં જ છે. આંખ ખુલે કોઈ સંત દ્વારા. કેવલ બુદ્ધિ ઈશ્વરને નહીં ઓળખી શકે, શક્તિને નહીં પહેચાની શકે. બુદ્ધિ સંત દ્વારા દીક્ષિત થાય. રામાયણમાં એક બહુ સુંદર ચોપાઈ છે. કેવટ બુધ વિદ્યા બડી નાવા. માનવની વિદ્યા, માનવની બુદ્ધિ એ નૌકા છે, અને પંડિતો અને વિદ્વાનો એના નાવિક છે. પણ બુદ્ધિની નૌકામાં જ્યાં સુધી રામ ન બેસે ત્યાં સુધી ફેરો સફળ નથી. प्रत्येक व्यक्ति की बुद्धि में राम बैठ जाए, बुद्धि संत के द्वारा दीक्षित हो जाए. केवल बुद्धि फरी फरीने एना ઉપર વજન દઈ રહ્યો છું. કેવલ બુદ્ધિથી ઈશ્વર નહીં ઓળખાય. કોઈ દિવસ પ્રયાસ ન કરજો. આજનું જગત કેવત બુદ્ધિથી પ્રભુને પકડવાની કોશિશ કરે, નિરર્થક પ્રયાસ. ઉપનિષદકારોએ એમ કહ્યું છે, બુદ્ધિ ખંડ છે અને ઈશ્વર અખંડ છે. ખંડ કોઈ દિવસ અખંડને પકડી ન શકે. આ સનાતન સિદ્ધાંત છે. અખંડને મેળવવા માટે અખંડ અંતઃકરણ જોઈએ. ખંડિત બુદ્ધિ, ક્યાં બુદ્ધિ, ક્યાં વિરાટ બ્રહ્મ. એક બે છોકરાઓ સમુદ્રને કિનારે લડતા હતા, અને એમાં એક છોકરાએ બીજા છોકરાનો શર્ટ ફાડી નાખ્યો. તો પેલો રડવા લાગ્યો, પેલો મારીને જતો રહ્યો છોકરો. પેલો ગરીબ માણસ રડી પડ્યો છોકરો. એમાં એક સંત નીકળ્યા. રડતા બાળકને જોઈને સંતનું હૃદય દ્રવી ગયું. હાથ પકડ્યો. બેટા શું કામ રડે? બોલે, બાબા હું ગરીબ છું, મારી માં મને મારશે, પેલો છોકરો મને મારીને જતો રહ્યો, મારી શર્ટ ફાડી નાખી. સંતને દયા આવી ગઈ. કહું, બેટા હું મોટો સિદ્ધિ વાળો સંત છું, અત્યાર સુધીમાં મેં મારી સિદ્ધિનો પ્રયોગ ક્યારેય કર્યો નથી. આજે તું જે માંગે તે હું તને આપું, માંગ, પણ તું રડવાનું બંધ કરી દે, કુછ ભી માંગ. છોકરો રડતો બંધ થઈ ગયો. કહે, બાબા હું જે માંગુ તે આપશો? કહે હા. ચડીમાંથી છોકરાએ ચડીના ખિસ્સામાંથી એક પ્યાલો કાઢ્યો અને મહાત્માને બતાવ્યો. બાબા દેખીએ ये क्या है? बोले प्याला. बोले सामे શું છે? કહ્યું સમુદ્ર. તો હું જે માંગુ તે આપશો? કા તો એક કામ કરો, आप प्यालाમાં दरियो भरी दो. बड़ा हैरान हो गया संत. बच्चे को गले लगा लेते हैं और कहने लगा कि आज જે વસ્તુ મને સાધનામાંથી ન મળી એ તારા વાક્યમાંથી મળી. કેમ કે જેમ પ્યાલાની અંદર દરિયો ન ભરી શકાય, એમ બુદ્ધિના વાટકામાં અપાર બ્રહ્મ ન ભરી શકાય. કહા બ્રહ્મ. इसलिए हमारे वाल्मीकि जी बड़ा न्यायोचित बोले हैं रामचरितमानस के अवध कांड में, राम स्वरूप तुम्हार वचन अगोचर, बुद्धि पर अविगत अकथ अपार, नेति नेति जहि निगम कह. राम स्वरूप तुम्हार वचन अगोचर, बुद्धि पर. केवल बुद्धि से नहीं काम चलता. बुद्धि संत के द्वारा दीक्षित हो जाए बस. આજની બુદ્ધિ શિક્ષિત થઈ છે, દીક્ષિત નથી થઈ. યુનિવર્સિટીઓ અને કોલેજો બુદ્ધિને શિક્ષિત કરી શક્યા છે, દીક્ષિત નથી કરી શકી. અને તેથી અજંપો દરેક જગ્યાએ. શાળા અને કોલેજોએ, યુનિવર્સિટીઓએ સીએ ઉભા કર્યા, ડોક્ટરો ઉભા કર્યા, વકીલો ઉભા કર્યા. વિવેકાનંદ કેટલા ઉભા કરી શકે? સ્વામી રામતીર્થ કેટલી કોલેજો ઉભા કરી શકે? આ છે દીક્ષિત. આવો સમાજ. નહીતર વૃક્ષની નીચે બેસી બેસીને ભણતા હતા આ દેશમાં, અને નરપુંગવો પાક્યા જેને આર્ય સંસ્કૃતિ માટે એટલું જબરદસ્ત બલિદાન આપ્યું. હજારોની સંખ્યામાં ડિગ્રીધારીઓ નીકળે છે, ડિગ્રી મળે છે, વૃત્તિ પેદા થતી નથી. દીક્ષિત હો જાય ઇન્સાન. શિક્ષિત તો લોકો બહુ થયા છે. આજે ઓછું, ગુજરાત ઓછું શિક્ષિત છે. દીક્ષિત કેટલા? દીક્ષિત યાની મારો કહેવાનો અર્થ આપણે ભગવા પે નીકળી જવાની વાત નથી. આપણા અંતઃકરણ દીક્ષિત હુआ है. दीक्षित हो जाओ, अंतःकरण को रंग दो प्रभु प्रेम में, हरि के सुमिरन से रंग दो. અને એ સંતો કરી શકે, હાલતી ચાલતી યુનિવર્સિટીઓ કરી શકે. એના દ્વારા એ કાર્ય શક્ય બને. આજે કેટલી આપણી કરુણા છે. રાષ્ટ્રનું જીવન તમે જુઓ, કેટલી મુશ્કેલી છે સમાજ.
મેં તો અમારે સૌરાષ્ટ્રની વાતો જાણું છું એટલે કહું. વિશ્વવિદ્યાલયો નામ આપીએ છીએ આપણે, નથી એમાં વિશ્વ દેખાતું, નથી એમાં વિદ્યા દેખાતું. બંને વસ્તુનો અભાવ અને નામ અપાય છે વિશ્વવિદ્યાલય. ખાબોચિયાને બધા દરિયો કહે અને આત્મસંતોષ લે છે ખાબોચિયા. દીક્ષિત હો જાઓ. વાસ્તવિકતાને સ્વીકાર્યા વગર છૂટકો નથી. ક્યાં સુધી માણસ દંભમાં જીવશે સમજાતું નથી. कहने का मतलब ईश्वर तत्वने ओळखवा માટે જેના માટે જીવનો જન્મ છે એ મૂળ તત્વને મેળવવા માટે નદીનો પ્રવાહ નીકળે એમાંથી તમે સિંચાઈ કરો, એમાંથી કોઈને સ્નાન કરાવો, એમાં તમે કપડા ધોવો, એમાંથી નહેર કાઢો, कुछ भी करो ठीक है, પણ નદીનો મૂળ ઉદ્દેશ છે સાગરને મળવું. सरिता जल जल निधि मह जाई, हमारे बाबा जी किष्किंधा कांड में कहते हैं, हो ही अचल जिमी जीव हरि पागी. जीव की धन्यता है हरि को मिलना, प्रभु प्रेम में गोता लगाना. आज दीक्षित थवानो વાત. શિક્ષિત લોકો બહુ થયા છે, દીક્ષિત નથી થયા એટલે આટલું શિક્ષિત થયા પછી પણ અજંપો છે. બધા હૃદયમાં પૂછી જોજો. હું આજ પૂછું તો કેટલા વડીલોને પોતાના યુવાન સંતાનોથી આજે સંતોષ છે અને કેટલા યુવાન સંતાનોને પોતાના વડીલોની પ્રકૃતિથી સંતોષ. બંને બાજુ કઈ ને કઈ બળવો છે. બધું એમને દબાયેલું પડ્યું. એટલા માટે સંતોની જરૂર છે. આ કાર્ય સંતો કરી શકે. ધર્મ સત્તા જે કરી શકે એ રાજ સત્તા ન કરી શકે. વ્યાસગાદી જે કરી શકે એ રાજગાદી ન કરી શકે. મારો કહેવાનો મૂળ અર્થ શિક્ષણની સાથે માણસ હૃદયથી દીક્ષિત બને એની બહુ જરૂર છે. અને એના માટે કોઈ સંતની જરૂર છે, કોઈ સંતના માધ્યમની જરૂર છે. નારદજીએ જયારે